હર હર મહાદેવ અને શુભ સવાર। તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? આપણા વ્લોગમાં બધા મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે તમને આ 2 દિવસનો ગેપ પડ્યો એનું કારણ તો તમને જણાવવું જોઈએ ને। આ શું કહેવાય, સવારમાં ઠંડીના માહોલમાં તાપણી પણ સલ્લો હતી ને આપણે જવાનું થઈ ગયું હતું બહાર, અને જવાનું ક્યાં છે એના માટે જોવું હોય તો તમારે વ્લોગમાં કન્ટિન્યુ બન્યું રહેવું જોશે, કારણ કે જોઈ શકો તો તમે રસ્તે આપણે પૂગી ગયા ને સુરત જતા પર સરસ મજાના ઉગી ગયા। અમે ત્રણેય, મારા મામા, હું અને મારા માસા, અમે ત્રણેય નીકળી ગયા ગાડી લઈને। એમાં પાછું આપણે સવારમાં નાસ્તો કર્યો નતો, એટલા માટે હું વણેલા ગાંઠિયા તો ખાવા જ પડે ને। તો હાલો બધા મિત્રો વણેલા ગાંઠિયા ખાવા માટે। આ ભાઈઓ બનાવીને તૈયાર કરી દીધા આપણે વણેલા ગાંઠિયા, કેમ પણ 1 નંબર હો, મસ્ત બનાવે આ ભાઈ વણેલા ગાંઠિયા। ને ઓહો, આ વ્યૂ તો જોવ તમે કેવું સરસ મજાનું છે। અને થોડાક આગળ આવ્યા ને ત્યાં જ અમારી ગાડીમાં પંચર પડી ગયું ને અમે પછી આવી ગયા છે ગેરાજ पे। તો હું કે આ અમારે વડીલ હાંતા હતા પંચર ને અમે ત્રણેય બેઠા હતા ને ઠંડી પણ એટલી પડે ને તમે વાત પૂછો મને। અમારે ઠંડીમાં કહી નાખ્યું ટાયર ને હવે અડધું। આ તો તમે ઘરના છે એટલા માટે જણાવી દો, આમાં સોલ્યુશન હતું નહીં, પણ એ ભાઈ હવે એટલું દબાવીને કાઢ્યું ને તમે વાત પૂછો માં। આપણા જુગાડ વાળા છે ને આપણે ભારતમાં છે, હોય બહાર જવો ન જાય આવો જુગાડ। તો મિત્રો બસ થોડીક જ વાર ને આપણે પંચર હંધાઈને થઈ ગયું છે રેડી। તો આ ભાઈ હવે બસ આ જે એના હાથમાં ટોકન છે એ લગાડી દે ને એ ટ્યુબમાં, એટલા માટે આપણું કામ થઈ ગયું પૂરું। તો આ જો થઈ ગયું ને આપણે કેમ પણ, અને સવારમાં ભરી ટાઈટમાં દીધી બે ઝાપટ ટ્યુબને। તો મિત્રો પંચર કરાવીને થોડાક આગળ વધ્યા ને ત્યાં જ આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર હતું ને આપણે મંદિરે ન જઈએ એવું બને તો આપણે આવી ગયા મંદિરે તો દર્શન કરવા માટે ને તમે પણ દર્શન કરી લો સરસ મજાના રાધે કૃષ્ણના। તો કેમ પણ છે ને સરસ મજાની જગ્યા, સરસ મજાના થઈ ગયા છે આપણે ઠાકર ભગવાનના દર્શન। તો કેમ તમને પણ દર્શન થઈ ગયા ને મિત્રો? જણાવજો જરા કમેન્ટ કરીને। તો રાધે રાધે લખતા જજો ને। આયા જો કેવા સરસ મજાના મોરલા છે, કેમ પણ આ જોઉં તો ખરા કાલે આમ કેટલા ફરતી કોર મોરલા। અને મિત્રો આ છે મંદિરની બાજુની જગ્યા, કેવી સરસ મજાની, બહુ આનંદ આવે એવું હતું, શાંત વાતાવરણ। અને મિત્રો ફાઇનલી માં આપણે પૂગી ગયા આપણા મંજિલ ઉપર હો ને। એમાં તમને ખબર છે આ કઈ જગ્યા છે? એ છે જેતપુર જુનાગઢ વટીને। તો આ જોવ તમે આપણે આ બોલેરો છે ને એમાં એકાદો આપણે લેવાનો છે અને પાસ કરવાનો છે। પાસ તો થઈ ગઈ આપણી ગાડી મિત્રો, તમે જોઈ શકો છો આ ગાડી છે ને એ ફાઇનલી માં આપણે પાસ કરેલી છે ને, તો એને સાફ સફાઈ કરી નાખીને હવે હાલા આપણે ઘર બાજુ। અને અમે અમારી ગાડી સનરૂફમાં તો જાતા હતા હું અને મારા મામા। તો આજ તો હું ખુશ એટલો છે ને તમે વાત પૂછોમાં, દિલ અંદરથી ને એટલું ખુશ છે મારું ને। પૂગી ગયા અમે ઘરે। રીતિ રિવાજ અનુસાર આપણે દર્પણભાઈ પછી ભાંગી નાખ્યું શ્રીફળ, આપણી ગાડી શ્રીફળ ભાંગી અને મારા મમ્મીએ કરી નાખ્યા એમાં ચાંદલા ને ટકુબેન ને આપણે હજી તો હું કહેવાય પગલા પણ પાડવાના બાકી છે, તો બના રહેજો વ્લોગમાં। અને મિત્રો આપણી ગાડીને પછી કંકુ અને ચોખાથી વધાવી નાખી મારા મમ્મી બેને, પછી કરી નાખ્યા એમાં હાથિયા ને પછી આવી ગયો ટકુબેનનો વારો। અને પછી આપણે રિદ્ધિબેનને લઈ આવ્યા ને પાડી દીધા આપણી ગાડી પર રિદ્ધિબેનના પગલા। અને મારા ઠાકર ભગવાનની ઈચ્છાથી ને દયાથી ને આપણે ગાડી લીધી છે। તો મિત્રો બધા સપોર્ટ કરતા રહેજો અને આપણા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। જય દ્વારકાધીશ।